હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજ ટોપ 50 મહત્વપૂર્ણ પ્રશ્ન લઈને આવ્યા છીએ, જે તમારી આવનારી તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ બની રહેશે। તો મિત્રો વિડીયો સ્કીપ ન કરશો અને વિડીયોના એન્ડ સુધી જરૂર બન્યા રહેજો મિત્રો। તો મિત્રો આપણે વધારે સમય ન બગાડીશું અને વિડીયોની શરૂઆત કરીશું। તો મિત્રો આપણો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પક્ષી એ સુરખાબ છે। ઓપ્શન બી આપણો જવાબ છે સુરખાબ। આપણે આગળના પ્રશ્નની વાત કરીશું। તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, સાબરમતી નદી। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય એ રાજસ્થાન રાજ્ય છે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, રાજસ્થાન। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો પ્રશ્ન નંબર 5 છે, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર એ કયું છે? તો ગોરખનાથ છે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે, ગોરખનાથ। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો પ્રશ્ન નંબર 6 છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ પર્યાવરણ દિવસ એ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે મિત્રો। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, 5 જૂન। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ એ ભોગાવ નદીના કિનારે આવેલું છે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે, ભોગાવ નદીના કિનારે લોથલ આવેલું છે મિત્રો। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો ભારતના બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? આનો જવાબ તમારે આપવાનો છે મિત્રો। મિત્રો ભારતના બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? ડોક્ટર ભીમરાવ આંબેડકર। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો, ડોક્ટર ભીમરાવ આંબેડકર। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો મિત્રો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ મિત્રો। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે મિત્રો? તો સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ એ શુક્ર ગ્રહ છે મિત્રો। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો મિત્રો રક્તકણોનું આયુષ્ય આશરે કેટલા દિવસનું હોય છે? તો મિત્રો રક્તકણોનું આયુષ્ય આશરે 120 દિવસનું હોય છે મિત્રો। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, 120 દિવસનું હોય છે। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો મિત્રો ભારતમાં નોટબંધી કયા વર્ષમાં થઈ હતી મિત્રો? તો મિત્રો ભારતમાં નોટબંધી 2006માં થઈ હતી, 8 નવેમ્બરના રોજ થઈ હતી મિત્રો। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાતા નથી મિત્રો? તો જીવન જીવવાનો અધિકાર મિત્રો। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો। આગળના પ્રશ્નની આપણે વાત કરીએ। તો ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યાંથી કરી? તો ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત મિત્રો સાબરમતી આશ્રમથી કરી હતી। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે મિત્રો। આગળના પ્રશ્નની આપણે વાત કરીશું। તો લાઇટ ઓફ એશિયાનો પ્રકાશ તરીકે કોણ ઓળખાય છે મિત્રો?
તો એશિયાનો પ્રકાશ તરીકે એ ગૌતમ બુદ્ધ ઓળખાય છે મિત્રો. ઓપ્શન સી છે રાઈટ આન્સર, ગૌતમ બુદ્ધ. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો એ ગુજરાત રાજ્ય છે. એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો કયો વાયુ લાફિંગ ગેસ અથવા હસાવતો વાયુ તરીકે ઓળખાય છે? તો એ કયો એવો વાયુ છે જે હસાવતો વાયુ તરીકે ઓળખાય છે? તો એ નાઇટ્રસ ઓક્સાઇડ છે મિત્રો. નાઇટ્રસ ઓક્સાઇડ. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો એ આસામ છે મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આસામ એ ભારતનું ચા માટેનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય હોય તો એ આસામ છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો કયા વિટામિનની ખામીથી રત આંધળાપણું અથવા રાત્રે ન દેખાવું થાય છે મિત્રો? તો મિત્રો ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી કે વિટામિન એ મિત્રો. તો આમાંથી આપણો રાઈટ આન્સર છે ઓપ્શન ડી મિત્રો, વિટામિન એ. એના વિટામિન એની ખામીથી મિત્રો આપણને રાત્રે દેખાતું નથી મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીશું તો અસહકારનું આંદોલન કઈ ઘટનાના કારણે પાછું ખેંચાયું મિત્રો? તો મિત્રો ચોરી ચોરાના કાંડથી મિત્રો એ અસહકારનું આંદોલન હતું એ પાછું ખેંચવામાં આવ્યું હતું મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની આપણે વાત કરીશું તો કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો કોમ્પ્યુટરનું મગજ એ સીપીયુને કહેવામાં આવે છે મિત્રો. સીપીયુ. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, સીપીયુ. આગળના પ્રશ્નની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે મિત્રો? તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર જેટલી છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો પંચાયતી રાજની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું હતું મિત્રો? તો પંચાયતી રાજની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન હતું. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો, રાજસ્થાન. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે મિત્રો? તો માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ અથવા 98.6 ફેરનહાઇટ હોય છે મિત્રો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે મિત્રો? તો એ રાજસ્થાનમાં આવેલું છે મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે મિત્રો? તો ઇન્સ્યુલિનની ઉણપથી મિત્રો આપણને ડાયાબિટીસ થાય છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો અખાતી દેશોમાંથી ભારત કઈ ચીજ વસ્તુઓ સૌથી વધુ આયાત કરે છે મિત્રો? કઈ છે મિત્રો? તો ફ્રૂડ ઓઇલ છે મિત્રો. ખનિજ તેલ કહેવામાં આવે છે તેને. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીશું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો એ કચ્છ છે મિત્રો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે મિત્રો.
આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે મિત્રો? તો પૃથ્વીની સૌથી નજીકનો તારો એ સૂર્ય છે મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, સૂર્ય. સૂર્ય પોતે એક તારો છે. સૂર્ય સિવાય પૂછાય તો પ્રોક્સિમા સેન્ચુરી આવે છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો, સિદ્ધરાજ જયંતસિંહ કયા વંશનો પ્રતાપી શાસક હતો મિત્રો? તો એ સોલંકી વંશનો હતો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો, સોલંકી વંશનો હતો. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, પ્રોટોનની શોધ કોણે કરી? તો પ્રોટોનની શોધ કોણે કરી મિત્રો? રુધરફોર્ડે કરી મિત્રો. ઓપ્શન બી છે રુધરફોર્ડ. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ તો, કટોકટીની જોગવાઈ ભારતીય બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવી મિત્રો? તો એ જર્મનીમાંથી લેવામાં આવી મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, જર્મની. આગળના પ્રશ્નની વાત કરીએ તો, રાણીની વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે મિત્રો? રાણકી વાવ ગુજરાતમાં કયા શહેરમાં આવેલી છે? તો એ પાટણમાં આવેલી છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, પાટણ. આગળના પ્રશ્નની વાત કરીશું તો, હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો, હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે મિત્રો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે, સ્ટેથોસ્કોપ મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીશું તો, ભારતની મધ્યમાંથી કયું કર્કવૃત પસાર થાય છે મિત્રો? ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી મિત્રો કર્કવૃત પસાર થાય છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, ઓલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય કોણ છે મિત્રો? અભિનવ બિદ્રા છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીશું તો મિત્રો, લોહી જામી જવા માટે કયું વિટામિન જરૂરી છે મિત્રો? તો વિટામિન કે મિત્રો લોહી જામી જવા માટે નું જરૂરી વિટામિન છે મિત્રો. ઓપ્શન ડી આપણો જવાબ રાઈટ છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો મિત્રો કે ગુજરાતના કયા જિલ્લામાં સૂર્ય મંદિર આવેલું છે? તો એ મહેસાણામાં આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં આવેલું છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીશું તો, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો? તો વિશ્વની સૌથી લાંબી નદી એ નાઇલ છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીશું તો, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે મિત્રો? તો કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો, આનંદ મઠ. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, પાણીનું રાસાયણિક સૂત્ર શું છે મિત્રો? તો પાણીનું રાસાયણિક સૂત્ર H2O. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીશું તો, એશિયાઈ સિંહો માત્ર કયા જંગલોમાં જોવા મળે છે મિત્રો? તો એશિયાઈ જે સિંહો હોય છે મિત્રો એ આપણા ગિરનારના જંગલમાં જોવા મળે છે મિત્રો. એટલા માટે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે મિત્રો? તો એ રાષ્ટ્રપતિ કરે છે મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીશું તો, કયા ગ્રહને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે? કયો ગ્રહ એવો છે કે જેને લાલ ગ્રહ કહેવામાં આવે છે મિત્રો? તો એ મંગળ ગ્રહ છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો, મંગળ ગ્રહ. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો, કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે મિત્રો? તો એ નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો, રવિ પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે?
તો રવિ પાક એ શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે, એટલા માટે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે મિત્રો. ચોમાસામાં થાય એને ખરીફ પાક કહેવામાં આવે છે, શિયાળામાં થાય એને રવિ પાક કહેવામાં આવે છે અને ઉનાળામાં થાય એને જાયદ પાક કહેવામાં આવે છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીશું આપણે. તો ભારતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ? તો મિત્રો મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થઈ, એટલા માટે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે મિત્રો. 1853માં શરૂઆત થઈ હતી. મુંબઈથી થાણે એ રેલવે સ્ટેશન પ્રથમ શરૂઆત થઈ હતી મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો, જય જવાન જય કિસાનનો નારો કોણે આપ્યો હતો મિત્રો? તો લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો મિત્રો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે મિત્રો. લાલ બહાદુર શાસ્ત્રી એ જય જવાન જય કિસાનનો નારો એમણે આપ્યો હતો મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો, ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો? તો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈનું મુખ્ય મથક એ મુંબઈમાં આવેલું છે મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, મુંબઈ. મિત્રો થેન્ક યુ, આભાર. ફરી મળીશું આપણે આવા જ નવા જીકેના વિડીયો સાથે મિત્રો. થેન્ક યુ.